નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નવી ગોરખી ગામે પોલીસનો દરોડો, દારૂ સાથે મોટરસાયકલ કબજે, આરોપી ફરાર. તારીખ 25 મે 2024 સોમવારના બપોરના 2 કલાકે તળાજા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા સહિતનો સ્ટાફ પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન નવી ગોરખી ગામના કાળા પાણાવાળી નળ વિસ્તારમાં એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને રેડ કરતા સ્થળ પરથી કોઈ વ્યક્તિ મળી આવી નહોતી, પરંતુ એક્સેસ મોટરસાયકલ નંબર GJ 27 BP 3146માં રાખેલી પ્લાસ્ટિકની થેલીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો 180 mlની કુલ 22 સીલ પેક મળી આવી હતી, જેની કિંમત ₹6,600 હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાતી એક્સેસ મોટરસાયકલની કિંમત 20,000 ગણવામાં આવી છે. સમગ્ર મામલે નવી ગોરખી ગામના ભરતભાઈ ઉર્ફે ટીકો ભીમાભાઈ ડોડિયા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.